अस्सलामुअलैकुम दोस्तों, नवो दिवस आज नवो व्लॉग। अमे बधा आज एक एवी खास जगह पर जई रह्या छे जे अमारा गामथी लगभग 45 किलोमीटर दूर छे अने जेनुं नाम छे बळद पगला वॉटरफॉल, जे आडा हाथरोल जईने जवाना छे अमे। अने हूँ तमने बधाने आज व्लॉगना अंदर ए बधी जगह बताववानो छुं। घणा जणाना वचमां मेसेज बी आव्या के आडा हाथरोल कई जगह छे, एनो एड्रेस बतावो, रस्तो बतावो। तो आज हूँ ए रस्तो बी बताववानो छुं अने बळद पगला पर अमे जवाना छे बधा जणा। तो ए जगहनी बी हूँ तमने आज जबरदस्त व्लॉग बताववानो छुं। तो चलो, अमारो मशहूर जे डायलॉग छे के अमे बधाए मशवरो करीने नेकड़ी पड्या, तो नेकड़ी पड्या छे अहींथी। व्लॉग आज तमने जोरदार मजा आववानी छे। अने हाँ, तमारे जे खास वस्तु कहूं के जे आ बाजू अमे जे जगह पर जई रह्या छे ए अरवल्लीनी जे गिरिमाळाओथी जे घेरायेलुं बधो जे गामडो छे, बहु खुदानी खूबसूरत अने जबरदस्त नजारो छे। तो ए जोता जोता आज अमे पहोंच्युं बळद पगला अने तमने आडा हाथरोल थईने जयुं એટલે आडा हाथरोल बी बतावी दई व्लॉगना अंदर अने एनो जवानो रस्तो बी। तो चलो फटाफट मळीए छे आगळ जईने। आ जोई लो, अमे हिम्मतनगर हाईवे पकड़ी लीधो छे। હવે હું તમને જે ઓળખીને જવાનો જે રસ્તો છે ને, આ જે રસ્તો આવે છે ને પાછળની સાઈડ હું તમને બતાવી દઉં। આ પાછળ આ સાઈડ ઈડરથી અવાય છે, બરાબર। જે હોમી સાઈડ છે આ હિંમતનગર વાળી સાઈડ છે અને અમે ઓળખીને આ હોમી સાઈડ પર જઈ રહ્યા છીએ, ઈડરવાળી સાઈડથી આવીને હિંમતપુર થઈને, બરાબર, અમારા ગામમાંથી। અને ઓળખીને આપણે જઈએ જોમડા। જોમડા એ લીખી થઈને એક ગામડામાં જવાનો જે રસ્તો પડે છે, હું તમને પ્રોપર નીકળી થઈને બતાવું એટલે સમજમાં આવે। આ છે ને ઈડર સાઈડથી અવાય છે। આ બાજુથી અગર આવે તો ઈડર સાઈડથી, અને આ બાજુથી અગર તમે આવે તો હિંમતનગર સાઈડથી। આટલા ચોકડી પડે છે અને આ છે જોમડા સાઈડ જવાનો રસ્તો। જોઈ લો આ જોમડા, અને ઉપર લખેલું જ છે બોર્ડ। આ સાઈડથી સીધા નીકળી જાય એટલે ગામડામાં જ થઈને એ બાજુ થઈને જવાય। જોમડા પોકી ગયા છે। આ છે જોમડા ગામ અને અહીંથી અમે હવે સીધો રસ્તો લઈ આ બાજુ થઈને જોઈ લે। આ સીધો રસ્તો છે। આ બાજુથી તમે અગર મેપ લગાવી, આ બાજુ અગર તમે મેપ લગાવી દે ને તો તમને કમ્પ્લીટ રસ્તો બતાવે, બરાબર। ખાલી એટલું છે કે જે લોકેશન પર તમારે જવાનું છે એક્ઝેક્ટ એનું નામ નાખી દેવાનું। આડા હાથરોલ લખે તો કમ્પ્લીટ આડા હાથરોલ ગોમ બતાવી દે, તો આડા હાથરોલ ગોમના હિસાબથી તમે નીકળે। અને આ જે જગ્યા પર અમે જઈ રહ્યા છીએ એ એનાથી બાજુમાં જ છે। આડા હાથરોલ હાથગોઠીનો જે રસ્તો છે એના ઉપર ચડીને પછી પેલી બાજુ અમે ઉતરી જયું, એ સજા પૂરા કરીને ગોમનું શાયદ નામ છે, બરાબર। તો એ ગોમ પહાડથી જ છે ને આડા બળદ પગલા છે। હવે ઈકણ જઈને અમને પોતાની આ જગ્યા પર જ્યાં નહીં ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છે, પણ ઈકણ પોખ્યું તો પોગ્યા પછી વધારે ખબર પડે। જો આ હો મુજે બોર્ડ આવ્યું ને, આ ઈડર હિંમતનગર હાઈવે ઓયથી જાય છે। જો અમે આ કોણિયોલ સાઈડ વળી ગયા, બરાબર, આ બોર્ડ છે। અમે આ કોણિયોલ સાઈડ વળી ગયા અને આ કોણિયોલ વાળો અમે રસ્તો પકડી લીધો છે। અને તમને બધાને હું જે કહેતો હતો ને, તમને બધાને જે કહેતો હતો ને કે ભાઈ આ બાજુના લોકેશન પર આવવાની બહુ મજા આવે છે, એની વજહ બતાવું તમને કે હું તમને આટલે સિનેમેટિક શોટ સમજી લો, બરાબર। જે હું તમને નાખે ખૂબસૂરત પોઈન્ટ, જે પહાડોના વચમાંથી જે નીકળવાની જે મજા છે ને, ખરેખર બહુ મજા આવે છે। કોઈ સિનેમેટિક શોટ નાખે તો જોજો, હજી બહુ ગરીબ મજા છે। અને પછી હવે હું તમને ડાયરેક્ટ મળે સીધો શકર જવા મારે જો પોકવાન છે એટલે કે આડા હાથરોલ જઈને વચમાં ખાલી હું તમને ઇન્ફોર્મેશન આપતો જે લોકેશન જે ગોમડો અહીં એ ગોમડો થઈને, બરાબર, એ હું તમને ખાલી લોકેશન આપતો એટલા માટે કે તમે એક પોકી જાઓ। અને જોઈ લો એ જે હું તમને સીધો રસ્તો કહેતો કોણિયોલ થઈને તમે આટલા આવ્યા ને, આટલા એક ચોકડી પડે। જો આ રસ્તાથી જેવા તો આ રસ્તાથી પાછળથી આ રસ્તાથી અંદર આવે ને એટલે આટલા જો આ ચોકડી પડે છે, અને આ સાઈડથી આ ચોકડી પડે છે, બરાબર। અને પેલા ચોકડ પેલા ઉભા રહ્યા ને એટલાથી ડાયરેક્ટ આપણે વળી જવાનું છે। જો એટલાથી અંદર વળી જાય એટલે આડા હાથરોલ જવાનો રસ્તો આવી જાય, અહીંથી વળવાનું છે। અને જોઈ લો આ આવી ગયો ભિલોડા હાઈવે, બરાબર। આ જોઈ લો હાઈવે આવી ગયો અને આ બાજુથી અમે આ સાઈડ ટર્ન લઈ લીધો છે। જોઈ લો આ પાછળથી અમે વળ્યા ને જેવા ફોટામોની નીકળ્યા એટલે ડાબી બાજુ વળી ગયા અમે, અને આ સીધો રસ્તો જાય। હવે હું તમને આગળ જઈને આડા હાથરોલ વાળી જે જગ્યા છે જો આગળ વળવાનું છે એથી બતાવી દે। અને પછી તમે આડા હાથરોલ પહોંચી જાય ને પછી આડા હાથરોલ ઉપર ચડી અને થોડા નેચર ઉતરી સજાપુરા ગોમડા વચ્ચેથી નીકળી જાય એટલે તમે સીધા પહોંચી જાય બળદ પગલા। એ હું તમને આખું બતાવી દઈશું પ્રોપર। આ જો પાછળની સાઈડ પર તમે જોયો ને તો પાછળ ભિલોડા હાઈવે રહી ગયો, બરાબર। અને અમે આગળ આવીએ થોડા, ઠીક છે। એમ સીધા નીકળી જવાનું છે અને આટલાથી જવાનું છે આડા હાથરોલ। પણ જો એક વસ્તુ બતાવી દઉં, આ બામણાનું બસ સ્ટેશન દેખાય તો આ બામણા બસ સ્ટેશન ના હોમ મુજ અંદરની સાઈડનો રસ્તો આવે છે એ રસ્તો પકડી નીકળી જાય સીધા આડા હાથરોલ। જોઈ લો આ જે હું તમને બામણા હોમ જે બતાવ્યું છે ને, બામણાથી પછી આ જે સીધો રસ્તો છે, બરાબર। અને ઓછીને અમે એક ટર્ન લઈ લઈશું એ, અને એનું પાછળ આ જો ટર્ન લઈ લીધો અમે, આ જો વળી ગયા અને આ સીધો ડાયરેક્ટ સીધો આડા હાથરોલ ઉપર ચડી જવાનું છે ડાયરેક્ટ અહીંથી। આ જોઈ લો આ આડા હાથરોલનું બોર્ડ આવી ગયું, જોઈ લો આ આડા હાથરોલ, ઠીક છે। સીધા ઉપર જવાનું છે। આ જગ્યા તો તમને ખાલી બતાવો પડ્યા છે, અમારે તો અસલ આગળ જવાનું છે। હજી હાથ પકડજે,
એ હાથ પકડ કા ઓન તો ધ્યાન જ દેજુ લેન તો ખરેખર એ વખત ઓળી કર જો અમે ગયા વખત અંદર સુધી હતું ને આ વખત પોણી એકદમ નજીક આવી ગયું છે એકદમ પોણી નજીક આવી જાય આ સાડા હાથ રોજ અને આટલો પૈસા ને થોડું તો બહુ મજા આવે છે અને આ જો નેચરનું વ્યૂ જો ખાલી આ નેચરનું વ્યૂ જો અમે વરસાદ બંધ થાય ને તું જ ને કરીએ છીએ વરસાદમાં જેમ અમારા ગોમવાની બસ ત્યાં આવવાનું તો રસ્તા બંધ હોય છે જેવા તમે આગળ પોખ્યો ને આ રસ્તા પરથી જેવા હોય નેચર આવે રસ્તા પરથી બરાબર પાસે ને હોમી સાઈડ પર આ રસ્તા પરથી હોમી સાઈડ પર જો ને આ શું કે બળદ પગલા વોટરફોલ છે આગળ જો બધા નાઈ રહ્યા સીધા દોસ્તારો આવીને આગળ બેસી ગયા છે અમે અંદર જઈએ ને અહીંથી મસ્ત શૂટિંગ બૂટિંગ કરીએ થોડું અને જોઈએ આ જગ્યા કેવી છે બરાબર બહુ મસ્ત જગ્યા છે ચલો આગળ જઈને જોઈએ આપણે બધા શું શું કેવું થાય છે જગ્યા બારામાં મજા આવે ખરી આગળ જો આગળ આવે ને ના આવે તો મજા આવે ના આવે આગળ મજા ના આવે અને અમારા ફજલુભાઈ પડી કોની ફિકર વધારે છે અત્યારે હજી તો આટલે એન્ટ્રી માં પૂછા થઈ ગયા બહુ મસ્ત જગ્યા સારી ખરેખર જગ્યા ને એની છે પણ લાજવાબ જગ્યા છે બહુ મસ્ત મસ્ત ફજલુભાઈ શું કેવું થાય છે જગ્યા ને એની છે છ જોરદારનું કેવું છે અને ફટાફટ અમે સડી જઈએ ઉપર એક વાર અચ્છા ના આવામાં શી મજા આવી ના પડશે તમારે ના ના મજા આવે ઇન્શાલ્લાહ બહુ મસ્ત જગ્યા છે ખરેખર આ જો ખાલી આગળ નદી છે કઈ હું તળાવ છે ને હા આગળ તળાવ છે અને તળાવમાંથી પોણી આવી રહ્યું છે આ જો ખાલી તળાવ છે ને ચેક ડેમ પર લેલું છે નહીં એટલે તળાવ આગળ તમારું ચેક ડેમ બનેલું છે ને એનો અને અહીંથી પોણી આવે છે બધું જોવા આ પોણી અહીંથી આવે છે બહુ મસ્ત જગ્યા છે ખરેખર બસ આટલા પેલી વાત તો ઉપર આ બધો ઝાડો છે બરાબર આ જોવા એ આ બધો છે ને પેલા જોવાય આ બધા ઉપર છે ને ઝાડો છે બરાબર એના વચમાં પોણી છે અને તો આગળ ચેક ડેમ છે ને એના બધા નાવું છે ને આ લોકોને કેવું છે કે તો જઈએ બરાબર આવેશભાઈ કેવું છે પોણી પાતળું છે પોણી છે ઓડી જાડું પાતળું આવે કાચ જેવું પોણી છે એમ કે પાતળું છે આ પોણી ખબર છે આગળ નદી છે પછી નાવાની એટલી મજા આવી રહી છે બધા સાથી નાવા માટે અંદર પડી જશે જો બહુ મજા આવી રહી છે પણ અમારે બે સાથી એવા જે એના થાય કે અમારો ઓવેશભાઈ ને કલમાસભાઈ જોઈ લો એ આ બે જણા અહીં અલમાસભાઈ તો શૂટ એમાં અલમાસભાઈ શૂટ કરતો ઓવેશભાઈ નાતા નહીં અને અમારા જો આ બધા ફૂલ મજા લઈ રહ્યા છે નાવાની જો આટલા ઉપર આડા હાથ હરગોટી આવો ઈકડ થોડો મજા કરો બેહો ઈકડ અને પછી મન કરે નાવાનું તો ઈથી થોડા નેચરાઈ નાઈને મજા લઈને જતી રહ્યો ભાઈ જો અમે થાકી ગયા છે ને અમે જઈ રહ્યા છીએ ઘેર પણ જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક ઠોકો શેર કરો અને તમે કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો અને કયા ગામમાંથી જોઈ રહ્યા છો વિડીયો તો કમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવે તો અમારા યુટ્યુબ ચેનલનું શું કરવાનું દોસ્તો સબસ્ક્રાઈબ